અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જે છે તે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ચૂકી છે। તો હાલ અત્યારે જે સેલા જે વિસ્તાર છે કે જે સેલા પોઝ વિસ્તાર માનવામાં આવે છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો, ત્યાં જે છે તે કમરસામાં જે છે તે પાણી ભરાઈ ગયા છે અને જે છે તે સોસાયટીઓ વાળાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ કે જે ગાડીઓ છે તેના પણ ટાયરો ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે અને રાહદારીઓને અને વાહન ચાલકોને જે છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને અમદાવાદમાં પહેલા વરસાદથી જ ભૂવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે। તો હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। આપ જોઈ શકો છો તેમ કે જે આખો જે રસ્તો છે, જે ડાબી તરફનો આખી જે લાઈન છે દુકાનોની આસપાસ, ત્યાં જે છે તે ભૂવો પડ્યો છે અને જે છે તે આસપાસના રહીશોમાં જે છે તે ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે પાણી ભરાઈ જવાથી કઈ જગ્યાએ ભૂવો પડ્યો છે તે પણ દેખાતું નથી અને વિઝિબિલિટી છે તે પણ સાવ શૂન્ય થઈ જાય છે। માટે જે છે તે વાહન ચાલકોને પણ જે છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણે અહીંયાના રહેવાસીઓ સાથે વાતચીત કરીશું કે તેઓને કેવી મુશ્કેલી પડી રહી છે। જી ભાઈ, આપનું નામ? સાવન રામી। અહીંયા જ રહો છો આપ? અહીંયા જ રહીએ છીએ। આ જે ભૂવો પડ્યો છે તેને લઈને શું કહેવું? ત્યાં ભુવાના કારણે 7 થી 8 ગાડીઓ રોડ ઉપર દબાઈ ગઈ હતી, અંદર માળ નીકાળી છે અને ગાડીઓ ખાસી એવી દબાઈને અને નુકસાન થાય એ પ્રોબ્લેમ છે। પ્લસ નાના મોટા સાધનોને એક્સિડન્ટ થાય અને ઈજા પહોંચે એવું બહુ બધું થયું છે। તો વિનંતી છે કે ફટાફટ આવીને સરકારી કર્મચારીઓ કામકાજ કરે, અહીંયા ગાડીના ભુવાનું કોઈ સોલ્યુશન લાવી દે। અને જે એએમસી છે તે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે હાથ ધરી હતી, તો શું આપના વિસ્તારમાં એએમસી દ્વારા કોઈ પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હતી કે નહીં? આ ઇલાકામાં એવી કોઈ પ્રી મોન્સૂનની કોઈ કામગીરી હાથ નથી ધરી। દર વર્ષે અહીંયા આવી સમસ્યાઓ સર્જાય? દર વર્ષે એમાં કોઈ દર વર્ષે આટલું પાણી ભરાય છે। જી બિલકુલ, તો આપણે અન્ય રહેવાસી સાથે પણ વાતચીત કરીશું। જી, આપનું શું કહેવું? દર વર્ષે આ પાણી ભરાય જ છે। વર્ષે અને ચાર જે વર્ષ ભૂવો પડ્યો છે તેને લઈને આપને કેટલી મુશ્કેલી પડી? મુશ્કેલીઓ પડે છે, ગાડીઓ ફસાઈ જાય છે। અમુક ગાડી હમણાં ફસાઈ ગઈ રહી નીકાળી બહાર। દર વર્ષે આ ફસાવાનું હોય છે। દર વર્ષે વરસાદ પડે છે એટલે કમર સુધી પાણી હોય છે। અને જે ભૂવો છે તેમાં અનેક વાહનો પણ ફસાતા હોય છે, લોકો પણ રાહદારીઓ પણ પડતા હોય છે, તેને લઈને શું કહેવું? ઘણા બધા હેરાન થાય છે, પણ હવે એએમસી વાળા શું કરે એ જોઈએ હવે। એટલે આની પહેલા ક્યારે એએમસી દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી કે નહીં? આની પહેલા કરી હતું કામ, પણ પાછું ફેરથી એને થઈ ગયું છે। જી બિલકુલ, તો જે એએમસી છે જે છે તે ભ્રષ્ટાચાર જે છે તેની પોલ ખુલી છે કે એએમસી દ્વારા કામ તો કરવામાં આવે છે, પરંતુ જે છે હલકું જે મટીરિયલ છે કે હલકું રો મટીરિયલ છે તે વાપરવામાં આવે છે। માટે જે છે તે દર વર્ષે જે ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને શેલામાં આની પહેલા પણ દર વર્ષે જે છે તે પાણી ભરાઈ જવાની અને ભૂવાની સમસ્યાઓ દેખાય છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે ટ્વિંકલ જાની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।